આજે 23 જૂન આપણે બધા વિસાવદર અને કડીની રાહ જોતા હતા કે કોણ ઉમેદવાર જીતશે અને કોણ જીતશે અને કોણ હારશે. સૌથી વધારે વાત કરીએ તો વિસાવદરની ચર્ચામાં રહ્યું અને વિસાવદરની ચૂંટણી એવી ભયંકર લડાઈ કે હવે કાં તો ચૂંટણી લડવા માટે પૈસા નથી જોતા એવું સાબિત ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું અને ભરપૂર ચૂંટણી લડ્યા. પણ મારે આજે લાઈવ કહેવાનું મન થાય છે કે ગોપાલ ઇટાલિયા આ વિસાવદરમાં જો જીતી જાય, આજે ફક્ત 3 થી 4 કલાક જ બાકી છે જીતવાની ગણતરી, કાઉન્ટિંગ શરૂ થવાની અને 3-4 કલાકમાં રિઝલ્ટની તૈયારી થઈ રહી છે. અને બધા આપણે જાણીએ છીએ કે જો ગોપાલ જીતે તો કંઈક નવું કરશે અને કિરીટ જીતે તો બધાને ખબર છે, કિરીટ પટેલ જો જીતે તો બધાને ખબર છે કે જે હાલ ભાજપના નેતાઓ કરી રહ્યા છે એ જ હાલ રહેવાની છે અને એ રીતે જ રહેવાનું છે. એટલે પ્લીઝ ગુજરાતની અંદર તમામ લોકો જોતા હોય તો આ વિડીયોને વધારે શેર કરજો, લોકો સુધી પહોંચે. અને બીજી વાત ખાસ કે ગોપાલ ઇટાલિયા એક એવા વ્યક્તિ છે કે એક વિચારધારા ધરાવતા વ્યક્તિ છે. તમને ભલે ગમે તેમ લાગતું હશે પણ એ ખરેખર યોગ્ય છે. વિધાનસભામાં એ જવા ખરેખર યોગ્ય છે. તો તમે શું ઈચ્છી રહ્યા છે? આજે લાઈવ 5 જ કલાકમાં રિઝલ્ટ આવવાનું તૈયારી છે અને તમે બધા જાણતા હશો કે વિધાનસભામાં જવાથી શું ફાયદા થાય છે. વિધાનસભામાં જવાથી ઘણા ફાયદા થાય છે. લોકોનું સારું બોલી શકે અને સારું કામ કરી શકે, ખરાબ થતું હોય તો અટકાવી શકે, આવું બધું થતું હોય છે વિધાનસભામાં. તમે સામાન્ય જિંદગી જીવતા હોય ને તમે ભલે કરોડપતિ હશે અને તમે રાજનીતિમાં ના હોય અને સામાન્ય જિંદગી જીવતા હોય તો તમે કદાચ 5 જણને મદદ કરી છે, 5-5 હજાર રૂપિયાની કે 10-10 હજારની કે 1-1 લાખ રૂપિયાની તમે એ ગરીબ લોકોની મદદ કરી છે. તો 5 લાખ આપ્યા પછી તમે સમિત થઈ જાઓ. પછી એ દવાખાનામાં કદાચ દવાખાનાનો મેટર હશે તો દવાખાનાની અંદર 5 લાખ રૂપિયા તમે એક ગરીબને આપશો તો કદાચ 5 લાખ રૂપિયાની દવા દારૂ એ કદાચ એના મર્યાદા પૂરતી થઈ રહે. અને કદાચ જો વિધાનસભામાં જાય તો સારું એવું આરોગ્ય બનાવે કે સારું દવાખાનું બનાવે તો કેટલા આવનાર 25-30-50 વર્ષ સુધી ટકી રહે અને બધાનું સચવાઈ રહે. એટલે આ એક સેવા છે. કરોડપતિ ના કરી શકે આવું બધું અને મદદ કરે છે નાની મોટી તો ઠીક છે, પણ જે રાજનીતિ અને સામાન્ય જિંદગીમાં આટલો બધો ફેર છે, લોકોને સમજવામાં કંઈક અલગ રીતે સમજાતું હશે, ખબર નહીં. પણ મિત્રો ખાસ જોવા જઈએ તો આપણે જે રીતે વિધાનસભાની વાત કરીએ તો સૌથી વધારે યુવા નેતાની જરૂર છે. કારણ કે યુવા નેતા એટલું બધું વિચારી શકે અને એટલું બધું કરી પણ શકે. અને બીજી વસ્તુ કે તમે જાણતા હશો કે વિધાનસભામાં એક આખી દિશા ફેરવનાર જગ્યા છે. વિધાનસભા ગૃહ એ એવી જગ્યા છે કે રાજ્યનું ભલું થાય,
લોકોનું ભલું થાય એવી જગ્યા છે, પણ એને ખરેખર યુઝ કરતાં જે લોકો કરે છે એ જ કરે છે. તો મિત્રો, કિરીટ પટેલ પણ જીતે તો મને નથી લાગતું કે આજે કંઈક દશા દિશા ફરે, અને ગોપાલ જીતે તો દિશા દશા બધું ફરે એવું મને લાગી રહ્યું છે. તો તમે બધા કમેન્ટ કરજો અને જણાવજો કિરીટ પટેલ જીતશે તો ખબર નહીં શું થશે. પણ મિત્રો, ખાસ કરીને વધારે પડતા લોકો સુધી શેર કરજો આ વિડીયો. અંત સુધી જોવા બદલ ધન્યવાદ. મારી એવી નાની ચેનલ છે, 2500 સબસ્ક્રાઈબરો છે મારી પાછળ. તો પ્લીઝ આ વિડીયો વધારે શેર કરજો. અને બધા જે જોયા એટલે આટલા સુધી જોયું, હવે વિડીયાને કમસે કમ એક કોમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો. આવનાર વિડીયો જલ્દીમાં જલ્દી તમને મળી જશે. અને આવનાર વિડીયોમાં પ્રયત્ન કરીશું કે વધારે સારું બોલીશ અને વધારે સારું કરીશ એવી આશા સાથે અંત લાવીએ આ વિડીયોનો. નમસ્કાર.